આજની રેસીપી છે સુગર ફ્રી કેક. આ કેકનો ઓર્ડર મને મારા બાબા છે એના સ્કૂલમાંથી ડાયાબિટીસવાળા મેમ હતા એમનો આવ્યો હતો. તો એમના માટે મેં અહીંયા કેક બનાવી છે. તો 18થી 20 નંગ જેટલી અહીંયા ખજૂરની પેચી લઈ લીધી છે. હવે એના ઠળિયા કાઢી અને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે. ત્યારબાદ અડધા કપ જેટલું ગરમ દૂધ એડ કરી અને અડધો કલાક માટે રેસ્ટ આપી દીધો હતો. હવે અડધો કલાક બાદ આપણે ખજૂર અને દૂધ છે બંનેને મિક્સર ગ્રાઇન્ડરની અંદર પીસી લઈ અને એકદમ સ્મૂધ એવી પેસ્ટ રેડી કરી હતી. ત્યારબાદ 1 કપ જેટલું દૂધ એડ કરી અડધો કપ જેટલું તેલ એડ કરી લીધું છે. અહીંયા મેં રિફાઇન તેલ લઈ લીધું છે. હવે એને મિક્સ કરી વેનીલા એસેન્સને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. ત્યારબાદ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે, જેમાં ઘઉંનો લોટ લીધો છે 1 કપ જેટલો, 2 મોટી ચમચી કોકો પાવડર, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા. હવે આ બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ એવું બેટર રેડી કરી લેવાનું છે. અને આ બેટરને આપણે ગ્રીસ કરેલા એક ટીનની અંદર એડ કરી લઈશું અને ટેપ કરી માઇક્રોવેવ અથવા ઓવનની અંદર 180 ડિગ્રી ઉપર 35થી 40 મિનિટ માટે એને બેક કરી લઈશું. તો 35થી 40 મિનિટ બાદ બેક થઈ બાદ કેક આપણી રેડી છે. હા, મેં આ ફર્સ્ટ ટાઈમ કેક બનાવી તો ઉપરથી થોડી ક્રેક લાગી છે. હવે અહીંયા ટૂથપીક એડ કરીએ તો એકદમ ક્લીન ટૂથપીક નીકળે છે, એટલે આપણી કેક છે એકદમ સ્પોન્જી રેડી થઈ ગઈ છે. તો કેવો લાગ્યો તમને આજની આ સુગર ફ્રી કેકનો વિડીયો?